જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આપણે છે ને ગરમ પાણી મૂક્યું છે અને શા માટે ગરમ પાણી મૂક્યું છે મિત્રો આગળ બના રહેજો। શા માટે મૂકેલું છે જો આપણે કાપી લીધું વસ્તુ કાપી લીધી છે। આપણે ડોલ લઈ લીધી છે તો તેમાં આપણે છે ને ગરમ પાણી નાખી દઈએ। ગરમ પાણી નાખી દીધું જે તપેલું છે બંને તપેલા ગરમ પાણીના નાખી દીધા છે। હજી પણ આપણે પાણી ભરીને મૂકી દઈએ ગરમ થવા, કારણ કે બે વસ્તુ છે આપણે કલર બીજો બદલાવાનો નથી, એટલે છે ને આપણે જોકે કલર બીજો કરાવીએ તો 200-300 રૂપિયા લે, પણ મેં ટ્રાય કરી છે ઘરે થઈ જાય સરસ મજાનો કલર, એટલે મેં કીધું હાલ આજે થોડોક ટાઈમ મળ્યો છે તો આપણે કલર ઘરે કરી નાખીએ। તો પડીકી છે, જ્યાં પડીકી છે આપણે નાખી દઈએ। તેમાં છે ને કપડું છે આપણે આ કપડું છે બ્લુ કલરનું। હવે કપડું કેવા કલરનું થાય એ તો ખબર નહીં, અને આપણે આ ડોલમાં નાખી દઈએ। હજી પાણી ગરમ મૂક્યું છે, બીજું કપડું છે। થોડીક વાર રાખીએ આપણે, પછી કાઢી લઈએ। હજી આ તપેલું છે, તપેલું એ પણ આપણે આ તપેલું છે ગેસ ચાલુ કરી દઈએ। ગેસ તો કેમ થતું નથી ભાઈ, થઈ ગયો। તો બંને તપેલા પાછા આપણે ગરમ કરવા મૂકી દીધા છે જો, અને આ કપડું આપણું
સરસ મજાનું થાય છે ભાઈ. તો મિત્રો આપણે છે ને જે ટ્રાય મારી છે ઘરે કલર કરવાના કપડામાં, તો કેવુંક થાય એ કલર હું પહેરીને તમને કપડું બતાવીશ. જો આવી પડીકી લઈ લેવાની, આ 6 રૂપિયાની આવે. આપણે બૂસ્ટર હોય ને, બૂસ્ટર ગમે ત્યાં બૂસ્ટરે મળે. તમારે એમ થાય કે કપડાનો કલર ઉડી ગયો છે અને એ કપડું તમને બહુ ગમતું હોય તો કલરની પડીકી બૂસ્ટરે ગમે ત્યાં બૂસ્ટરે મળશે. કપડાં ત્યાં જઈને કહેવાનું કે કપડાનો કલર આપો, એટલે તમને જે જોતો હોય છે એ કલર મળી જશે. તો મને મારા 2 આ બંને જો પડી ગયું છે અને આ પણ પડી ગયું છે.